ચાલો બાળકો, આજે આપણે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ વિશે વાત કરીશું. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્યના પ્રકાર. There are 4 kinds of sentences. એટલે કે વાક્યના 4 પ્રકાર હોય છે સેન્ટેન્સના. પહેલો પ્રકાર છે સ્ટેટમેન્ટ્સ, બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે ક્વેશ્ચન વાળા વાક્યો, ત્રીજો પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ ને ચોથો પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. હવે અહીંયા જે વાક્યો આપેલા છે, સેન્ટેન્સ આપેલી છે, આઈ લાઈક વોટરમેલન્સ, આઈ લવ ટુ પેઇન્ટ પિક્ચર્સ, હેરી ઇઝ વેરી હેપી ટુડે. A statement says or states something. It begins with a capital letter and ends with a full stop. એટલે કે જે આ 3 વાક્યો આપેલા છે, જે વાક્યો એમાં કંઈક આપણને સ્ટેટ એટલે કે કંઈક કહેવા માંગતા હોય અને એનો પહેલો લેટર એટલે કે પહેલો અક્ષર કેપિટલ અક્ષરથી શરૂ થતો હોય અને છેલ્લે એન્ડમાં ફૂલ સ્ટોપ આવતો હોય, જેમ કે અહીંયા ત્રણેયમાં ફૂલ સ્ટોપ આવે છે એન્ડમાં, પહેલો લેટર કેપિટલ અક્ષરથી શરૂ થાય છે, તો આ જે સેન્ટેન્સ એટલે કે વાક્ય છે એને સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. What is your name? Did you meet Mr. Jamin? How are you? An interrogative sentences or questions ask something. It begins with a capital letter and ends with a question mark. એટલે કે આ એક જે સેન્ટેન્સીસ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, એ કંઈક પૂછતા હોય, એની પાસે કંઈક ક્વેશ્ચન હોય છે, પ્રશ્ન હોય છે, અને તે બિગિનમાં એટલે કે શરૂઆતમાં જે પહેલો અક્ષર છે તેનો કેપિટલ લેટરનો હોય છે, કેપિટલ અક્ષર હોય છે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે છે. ને આને બોલવામાં પણ થોડો ભાર દઈને બોલવાનું હોય છે. વોટ ઇઝ યોર નેમ? ડીડ યુ મિસ્ટર જેમિન? એટલે છેલ્લો જે શબ્દ છે એને ભાર મૂકવાનો હોય છે, એટલે આપોઆપ ક્વેશ્ચન વાળું વાક્ય છે એમ બની જાય. Interrogative sentences are those that ask question and have question mark at end. એટલે કે જેની પાસે, જેમ અગાઉ કીધું એ પ્રમાણે, એની પાસે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન હોય છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય છે. અહીંયા થોડા એક્ઝામ્પલ આપેલા છે. આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તમે સ્કૂલે જઈ રહ્યા છો. હેવ યુ મેટ હેરી? હેઝ હી સીન યોર રિપોર્ટ કાર્ડ? હેઝ હી સીન યોર રિપોર્ટ કાર્ડ? તમે તેને તમારું રિપોર્ટ કાર્ડ બતાવ્યું, તમારી પાસે છે તેનું રિપોર્ટ કાર્ડ. ઇઝ સમવન નોકિંગ એટ ધ ડોર? કોઈક દરવાજો ખખડાવે છે. વિલ હેરી વેઇટ એટ ધ સ્ટેશન? હેરી સ્ટેશને રાહ જોતી હશે. Interrogative sentences, we can turn them into questions in the following manners. એટલે કે અહીંયા જે પહેલું આપેલું છે આઈ એમ ઇન્ટેલિજન્ટ, આ એક સ્ટેટમેન્ટ છે. સેન્ટેન્સીસનો સ્ટેટમેન્ટ પ્રકાર છે, કેમ કે પહેલો લેટર કેપિટલ છે અને છેલ્લે ફૂલ સ્ટોપ આવે છે ને કંઈક કહેવા માંગે છે કે હું ઇન્ટેલિજન્ટ છું. હવે આપણે આને ક્વેશ્ચનમાં એટલે કે ઇન્ટ્રોગેટિવમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો પહેલા જે ઇન્ટ્રોગેટિવની આપણે વાક્ય રચના જોઈએ તો પહેલા વર્બ આવે છે, પછી સબ્જેક્ટ આવે છે. તો અહીંયા હેલ્પિંગ વર્બ એમ છે ને આઈ સબ્જેક્ટ છે. આપણે સબ્જેક્ટ અને વર્બ કેવી રીતે ગોતવો એ આગલા લેસનમાં આપણે જોયું, તો તમે આગલો વિડીયો જોઈ લેજો સબ્જેક્ટ અને પ્રેડિકેટ્સનો. હવે આપણે અહીં ક્વેશ્ચનમાં ફેરવવા માટે આપણે હેલ્પિંગ વર્બ છે એને આપણે પહેલા લેશું અને સબ્જેક્ટને એના પછી જવા દેશું. આ પ્રમાણે એમ આઈ ઇન્ટેલિજન્ટ એટલે કે હું ઇન્ટેલિજન્ટ છું, પ્રશ્ન કરે છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે છે એટલે ઇન્ટ્રોગેટિવ વાક્ય બની ગયું. અને જે આ વર્બ છે હેલ્પિંગ વર્બ એ પહેલા જતો રહ્યો અને સબ્જેક્ટ છે એ વર્બની જગ્યાએ આવી ગયો. હવે આવી જ રીતે બીજું સી વોઝ સિક, તો આમાં પણ આપણે ક્વેશ્ચન વાળું વાક્ય બનાવવા માટે હેલ્પિંગ વર્બ તો કે વોઝ છે પાસ્ટ ટેન્સનો, એને આપણે પહેલા લેશું અને સબ્જેક્ટ છે સી એને વર્બ પછી લેશું. વોઝ સી સિક? અહીંયા પણ આ જ પ્રમાણે છે. હી ઇઝ લેટ સ્ટેટમેન્ટ વાળું વાક્ય છે, એને આપણે ક્વેશ્ચનમાં ટ્રાન્સલેટ કરીએ. ઇઝ હી લેટ એટલે કે તે મોડો છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, we can turn them into interrogative sentences. હવે અહીંયા
સ્ટેટમેન્ટ આપેલા છે એને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં ટ્રાન્સલેટ કરવાના છે. હી વિલ કમ ટુમોરો મોર્નિંગ. તે આવતીકાલે ટુમોરો મોર્નિંગે આવશે. હવે આપણે આને ઇન્ટ્રોગેટિવમાં ટ્રાન્સલેટ કરવા માટે વિલ હી કમ ટુમોરો મોર્નિંગ એટલે અહીંયા વિલ છે તે હેલ્પિંગ વર્બ છે જે પહેલા આવી ગયો અને પછી સબ્જેક્ટ તો કે હી સબ્જેક્ટ છે એ પછી આવી ગયું ને પછી અધર વર્ડ બધા આવી ગયા. કમ ટુમોરો મોર્નિંગ પહેલો લેટર છે તે કેપિટલ છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે છે અને આની પાસે એક ક્વેશ્ચન છે સ્ટેટમેન્ટ પાસે એટલે તે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં ટ્રાન્સલેટ થઈ ગયું. હવે બીજું જોઈએ તો બોયઝ વેર ટાયર્ડ. છોકરાઓ થાકી ગયા છે. તો આમાં હેલ્પિંગ વર્બ શું છે તો કે વેર. સબ્જેક્ટ શું છે ધ બોયઝ. તો આને આપણે ઇન્ટ્રોગેટિવમાં ટ્રાન્સલેટ કરીએ તો વેર ધ બોયઝ ટાયર્ડ. વેર છે એ હેલ્પિંગ વર્બ છે એ પહેલા આવી ગયું કેપિટલ લેટર અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આવી જ રીતે ધ સી વોઝ ધ વિનર. તો આમાં હેલ્પિંગ વર્બ શું છે વોઝ છે, સબ્જેક્ટ સી છે તો વોઝ સી ધ વિનર, છેલ્લે ક્વેશ્ચન માર્ક, પેલો કેપિટલ લેટર એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની ગયું. હી હેઝ એ ન્યૂ મોબાઈલ ફોન. તેની પાસે નવો મોબાઈલ ફોન છે. હવે અહીંયા હેલ્પિંગ વર્બ હેઝ છે તો વર્બ પહેલા લઈએ. હેઝ હી એ ન્યૂ મોબાઈલ ફોન. હેઝ હેલ્પિંગ વર્બ, હી છે તે સબ્જેક્ટ છે, પેલો કેપિટલ લેટર, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની ગયું. ખૂબ જ સહેલું છે. ધ ટ્રેન વિલ બી લેટ. ટ્રેન મોડી હશે. અહીંયા વિલ છે તે વર્બ છે તો વિલ ને પહેલા લઈ લઈએ. તો ટ્રેન છે સબ્જેક્ટ છે એના પછી સબ્જેક્ટ મૂકી દઈએ. બી લેટ ટ્રેન મોડી હશે, ક્વેશ્ચન વાળું વાક્ય બની ગયું. વિલમાં ડબલ્યુ કેપિટલ કરી નાખ્યો, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દીધો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ધ ડોર બેલ ઇઝ રિંગિંગ. હવે આ કન્ટિન્યુ ટેન્સ છે, રિંગિંગ આઈએનજી વાળું છે કે ડોર બેલ વાગી રહી છે, ક્રિયા ચાલુ છે. હવે આમાં ઇઝ છે હેલ્પિંગ વર્બ એ આપણે ઇન્ટ્રોગેટિવમાં પહેલા લઈ લેવાનું છે. સબ્જેક્ટ ધ ડોરબેલ છે એના પછી મૂકી દેવાનું. ઇઝ ધ ડોરબેલ રિંગિંગ. ડોરબેલ વાગી રહી છે અત્યારે. ઇટ વોઝ રેઇનિંગ ઇન ધ ઇવનિંગ. હવે અહીંયા વોઝ છે તે પહેલા લઈ લેવાનું. ઇટ રેઇનિંગ સબ્જેક્ટ એના પછી મૂકી દેવાનું. ઇન ધ ઇવનિંગ પાછળ મૂકી દેવાનું. વોઝ ઇટ રેઇનિંગ ઇન ધ ઇવનિંગ. સાંજે વરસાદ હતો, વરસી રહ્યો હતો. કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે. જેમિન હેઝ એ ન્યૂ બુક. જેમિન પાસે નવી બુક છે. હવે આને આપણે ઇન્ટ્રોગેટિવમાં ટ્રાન્સલેટ કરીએ. હેઝ વર્બ છે તો વર્બ પહેલા મૂકી દઈએ, એચ કેપિટલ કરી નાખીએ. હેઝ જેમિન છે તે સબ્જેક્ટ છે. હેઝ જેમિન એ ન્યૂ બુક. જેમિન પાસે નવી બુક છે. પ્રશ્ન પૂછવાનો છે એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં આવી ગયું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. સ્વિચ ઓફ ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર બંધ કરો. પ્લીઝ કમ ટુ મી. મહેરબાની કરીને મારી પાસે આવો. રીડ ધ બુક્સ રેગ્યુલરી. આ ચોપડીઓ એટલે કે ચોપડીઓ રેગ્યુલરી રીડ કરો એટલે કે વાંચો. એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ રિક્વેસ્ટ, કમાન્ડ્સ ઓર ગિવ્સ ડાયરેક્શન્સ. એટલે કે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસના વાક્યો છે જે આપણને કંઈક કમાન્ડ એટલે કે કહેવા માંગતા હોય કે આમ કરો અથવા તો ડાયરેક્શન બતાવતા હોય કે આ રીતે તમારે જીવવાનું કે આ રીતે તમારે કામ કરવાનું એવી રીતે. ને બીજું રિક્વેસ્ટ કરતા હોય. પ્લીઝ છે તે રિક્વેસ્ટનો શબ્દ છે. પ્લીઝ કમ ટુ મી એટલે કે મહેરબાની કરીને મારી પાસે આવો. આવા પ્લીઝ કે આગળ કોઈ શબ્દ આવે રિક્વેસ્ટ વાળા અથવા તો કમાન્ડ આપતા હોય કે કોમ્પ્યુટર બંધ કરી આપો. સ્વિચ ઓફ ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર બંધ કરી આપો. અથવા તો ડાયરેક્શન આપતા હોય. રીડ ધ બુક રેગ્યુલરલી એટલે કે કાયમી બુક્સ વાંચો. તો આ બધા ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવાય. યુઝલી બિગિન્સ વિથ એ વર્બ. એ વર્બ થી શરૂ થતા હોય છે. સ્વિચ ઓફ, કમ, રીડ વર્બ થી શરૂ થતા હોય છે અને ઇટ બિગિન્સ વિથ એ કેપિટલ લેટર એન્ડ એન્ડ વિથ એ ફૂલ સ્ટોપ. પહેલો એનો લેટર કેપિટલ લેટર થી શરૂ થતો હોય અને છેલ્લે ફૂલ સ્ટોપ હોય છે. એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે. Exclamatory sentences. What a beautiful picture it is. How fast is she running? What a beautiful park it was. An exclamatory sentences express a strong feeling or emotion. It ends with a exclamation mark.
હવે જે એક્સક્લેમેશન માર્ક એટલે કે આ માર્ક જ બતાવે છે કે આશ્ચર્ય, કોઈક આશ્ચર્ય થાય, કોઈ ફિલિંગ આવે, ઇમોશન ઉપર આવે, એને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ કહેવાય. વોટ એ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ, કે કેવું સરસ પિક્ચર છે, ચિત્ર છે. તો એ આપણે આશ્ચર્યમાં નાખે છે કે કેટલું સરસ છે, ફાઇન છે, એ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં આવે. હાઉ ફાસ્ટ ઇઝ સી રનિંગ, છે તેણી કેટલી ફાસ્ટ દોડે છે, સી છે એટલે ઈ હોય તો તે આવે. છેલ્લે એક્સક્લેમેશન માર્ક આવે છે. એક્સક્લેમેશન માર્ક એટલે આશ્ચર્ય ચિહ્ન. જે કોઈ પણ સ્ટ્રોંગ ફિલિંગ હોય કે ઇમોશન હોય એ આપણે એક્સક્લેમેશન માર્કમાં આવે. એમાં છેલ્લે એક્સક્લેમેશન માર્ક હોય છે અને પહેલો લેટર જે પ્રમાણે બધામાં આવે પ્રમાણે કેપિટલ લેટર હોય છે. નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક વાક્યો. જે આ 4 પ્રકાર છે જે સેન્ટેન્સીસમાં, એમાં આપણે નેગેટિવ સેન્ટેન્સીસનો પણ ઉપયોગ થાય છે. જેમ કે હેરી ઇઝ વેરી હેપી, આ એક સ્ટેટમેન્ટ છે પણ એને આપણે નેગેટિવમાં ફેરવવું હોય તો હેરી ઇઝ નોટ વેરી હેપી, નોટ મૂકવું પડે અથવા તો નો મૂકવું પડે. રીના ઇઝ ઇલ, રીના ઇઝ નોટ ઇલ. આઈ હેવ સમ ફૂડ ફોર ધ જર્ની, જર્ની માટે મેં મારી પાસે થોડુંક ફૂડ એટલે કે ખાવાનું લીધેલું છે. નેગેટિવ. આઈ હેવ નો ફૂડ ફોર ધ જર્ની, મેં કોઈ મારી પાસે ખાવાનું લીધેલું નથી જર્ની માટે. A negative sentence is a sentence that has a not or no in it. એટલે કે જે પ્રમાણે અહીંયા કીધેલું છે એ પ્રમાણે નેગેટિવ સેન્ટેન્સમાં નોટ અથવા નો આવેલું હોય તેને નેગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. જે સેન્ટેન્સ એટલે કે જે વાક્ય પાસે એની અંદર, વાક્યની અંદર નો અથવા નોટનો ઉપયોગ થયો હોય એને નેગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. When we don't know the number of things we use no after has, have અથવા તો had. When we know the number of things we use not after has, have અને had. has, have અને had ની પાસે જે વસ્તુ કે થિંગ, જેમ કે અહીંયા કીધેલું છે when we don't know કે આપણે જાણતા નથી, the number of things કેટલી વસ્તુ છે, તો we use no, આપણે નો નો ઉપયોગ કરવાનો છે. કોની પાછળ તો કે has, have અને had ની પાછળ. When we know the number of things, હવે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ખબર છે કે કેટલી બુક્સ એની પાસે છે કે નહીં, કોઈ પણ થિંગ્સ આપણે ખ્યાલ છે તો we use not, આપણે નોટ વાપરવાનું છે after કે એના પછી has, have અને had પછી. નેગેટિવ સેન્ટેન્સીસ પોઝિશન ઓફ નોટ. હવે આપણે નોટ અને નો ક્યાં મૂકવું સેન્ટેન્સમાં એના વિશે વાત કરીએ. When the verb consists of a single word, we add no or not after the verb. ધારો કે જ્યારે સિંગલ વર્ડ, અહીંયા જ્યારે પોઝિટિવ વાક્ય આપેલા છે ને આપણે નેગેટિવમાં ટ્રાન્સલેટ કરવાના છે. she is said, આમાં સિંગલ વર્બ જ આપેલું છે, is જ છે વર્બ, બીજો કોઈ વર્બ નથી. તો અહીંયા she is not said. હવે વર્બ પછી આપણે નોટ અથવા નો મૂકવાનું હોય છે હેલ્પિંગ વર્બ પછી. અહીંયા ધારો કે is છે તે વર્બ છે, અહીંયા is વર્બ છે ને નોટ છે એ નેગેટિવ વર્બ છે. તો વર્બ પછી નેગેટિવ વર્ડ નોટ અથવા નો મૂકવાનો હોય છે. she has money, she has no money. અહીંયા has છે તે વર્બ છે. આવી જ રીતે નેગેટિવમાં વર્બ પછી નો અથવા નેગેટિવ વર્ડ મૂકેલો છે. has છે એ વર્બ છે, નેગેટિવ વર્ડ નો છે. નેગેટિવ સેન્ટેન્સ ઇઝ પોઝિશન ઓફ નોટ. હવે in a sentence where verbs are made of 2 or more words, જ્યારે કે વર્બ એક કરતા વધારે હોય, we put not after the first word to make the sentence negative. હવે અહીંયા પોઝિટિવ આપેલી છે સેન્ટેન્સ, એને આપણે નેગેટિવમાં ફેરવવાની છે. she is singing, તેણી ગાઈ રહી છે. she is not singing, તેણી ગાઈ રહી નથી. હવે આ નેગેટિવ કર્યું પણ આમાં બે વર્બ આપેલા છે. સિંગિંગ, SING સિંગ વર્બ છે, એની પાછળ ING લગાડેલું છે વર્બ, ને એક આ is છે એ હેલ્પિંગ વર્બ છે. હવે આ ટુ બી નું રૂપ છે. ટુ બી ના હેલ્પિંગ રૂપ વર્બ હોય એની પાછળ જ આપણે નોટ લગાડવાનું આવે. અહીંયા જે વર્બ છે એના પછી આપણે નેગેટિવ વર્ડ લગાડ્યો નોટ, અને પછી વર્બ મૂકી દીધું. આ હેલ્પિંગ વર્બ છે અને બીજું વર્બ સેકન્ડ વર્બ નોટ પછી મૂકી દીધું. પહેલા વર્બ હેલ્પિંગ વર્બ પછી જ નોટ અથવા નો મૂકવાનું આવે. ટુ મેક એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ નેગેટિવ, we put do not or don't in the beginning of the sentence.
હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ હોય જેમાં હેલ્પિંગ વર્બ ન હોય તો એમાં ડુ નોટ અથવા ડુ નોટનું ટૂંકું ડોન્ટ મુકાય છે. અહીંયા આપેલું છે ક્લેપ યોર હેન્ડ્સ. હવે આમાં વર્બ છે નહીં, હેલ્પિંગ વર્બ છે નહીં, ક્લેપ યોર હેન્ડ્સ તાલી પાડો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ છે. હવે એમાં આપણે નેગેટિવ કરવા માટે ડોન્ટ ક્લેપ યોર હેન્ડ્સ અથવા તો ડુ નોટ ક્લેપ યોર હેન્ડ્સ કે તાલી પાડો નહીં. નેગેટિવ સેન્ટેન્સીસ. હવે અહીંયા થોડાક એક્ઝામ્પલ આપેલા છે. ધ જંગલ વોઝ વેરી ડેન્સ. નેગેટિવમાં ધ જંગલ વોઝ નોટ વેરી ડેન્સ. She has gone to the market. Negative, she has not gone to the market. Play in the garden. એટલે કે ગાર્ડનમાં રમો. Do not play in the garden. હવે અહીંયા play in the garden આમાં કોઈ વર્બ નથી. અહીંયા has છે હેલ્પિંગ વર્બ, અહીંયા was છે હેલ્પિંગ વર્બ, એટલે was પછી નોટ મુકાઈ ગયું, અહીંયા has પછી નોટ મુકાઈ ગયું, પણ અહીંયા કોઈ હેલ્પિંગ વર્બ નથી એટલે do not આગળ આવી ગયું. Do not play in the garden. Kanta is talking in the class. Kanta is not talking in the class. અહીંયા is હેલ્પિંગ વર્બ છે એટલે અહીંયા નોટ આવી ગયું. જેમાં હેલ્પિંગ વર્બ નથી ને ઇમ્પેરેટિવ છે, પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, એમાં જ ડુ નોટ આગળ લગાડવામાં આવે છે. He has kept his promise. He has not kept his promise. Jamin is happy with his new friends. Jamin is not happy with his new friends. હવે અહીંયા વાક્ય આપેલા છે પ્લીઝ ઓપન ધ ડોર. હવે આપણે જે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે કે સેન્ટેન્સીસના પ્રકારો જોયા. હવે આ કયા સેન્ટેન્સીસના પ્રકારમાં આવે છે તે ઓળખી બતાવવાનું છે. પ્લીઝ ઓપન ધ ડોર એટલે કે પ્લીઝ એટલે કે મહેરબાની કરો, એટલે રિક્વેસ્ટ કરેલી છે. રિક્વેસ્ટ હોય એટલે ઇમ્પેરેટિવ. આર સ્કૂલ બુક્સ અવેલેબલ ઇન યોર સ્ટોર. હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે, અહીંયા કેપિટલ છે, ક્વેશ્ચન વાળું વાક્ય હોય એટલે ઇન્ટ્રોગેટિવ. The stars are talking in the sky. ફૂલ સ્ટોપ છે, કંઈક કહેવા માંગે છે, આગળ કેપિટલ લેટર છે, સ્ટેટમેન્ટ વાળું વાક્ય. Do not talk in my class. ઓર્ડર આપે છે કે ભાઈ ક્લાસમાં વાતો કરવી નહીં. ઇમ્પેરેટિવ. What are you doing here? ક્વેશ્ચન વાળું વાક્ય છે, આગળ ફર્સ્ટ લેટર છે, ઇન્ટ્રોગેટિવ. How are you? કેમ છો? ઇન્ટ્રોગેટિવ. What a beautiful painting it was. એક્સક્લેમેશન માર્ક છે, વોટ એ બ્યુટીફુલ પેઇન્ટિંગ ઇટ વોઝ. તે કેટલું સરસ પિક્ચર હતું. એક્સક્લેમેશન સ્ટેટમેન્ટ એક્સક્લેમેટરી. ચિલ્ડ્રન્સ પ્લીઝ કમ ઇનસાઇડ ધ ક્લાસ. ચિલ્ડ્રન એટલે કે બાળકો પ્લીઝ રિક્વેસ્ટ કરે છે કમ ઇનસાઇડ ધ ક્લાસ, ક્લાસમાં આવો. ઇમ્પેરેટિવ. કાંતા યુ શુડ ગો ટુ ધ ડોક્ટર. ઇમ્પેરેટિવ કેમ કે કાંતાને કહે છે કે તમે ડોક્ટર પાસે જવું જોઈએ, તમારે ડોક્ટર પાસે જવું જોઈએ, રિક્વેસ્ટ કરે છે. ઇમ્પેરેટિવ. હવે આપણે શોર્ટમાં જોઈએ તો સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ એટલે શું કહે છે કે છેલ્લે ફૂલ સ્ટોપ આવે છે. આઈ મેક એ સ્ટેટમેન્ટ. હું એક વાક્ય બનાવું છું જે કંઈક કહેવા માંગે છે, છેલ્લે ફૂલ સ્ટોપ વાળું એ સ્ટેટમેન્ટ છે. ઇમ્પેરેટિવ. તો ઇમ્પેરેટિવ વાક્ય શું કહે છે? આઈ રિક્વેસ્ટ, એડવાઇસ ઓર ઓર્ડર. કે હું રિક્વેસ્ટ કરું છું અથવા ઓર્ડર આપું છું અથવા તો એડવાઇસ આપું છું, એ ઇમ્પેરેટિવ છું. ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ શું કહે છે કે આઈ આસ્ક એ ક્વેશ્ચન. હું ક્વેશ્ચન પૂછું છું. ને એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરી શું કહે છે? આઈ એક્સપ્રેસ એ સડન ફિલિંગ. હું કોઈ ફિલિંગ આપું છું કે દુઃખી છું, સુખી છું, કે કોઈ ફિલિંગ આપું છું કે આમ કેવું સરસ છે, કેવું બની ગયું, એ એક્સક્લેમેશન આશ્ચર્યમાં મૂકે છે, એ એક્સક્લેમેશન છે. તો આજે આપણે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ વિશે વાત કરી. આગળ હવે આપણે સ્ટાન્ડર્ડ 5માં ધ ડિક્શનરી વિશે વાત કરીશું. તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.